છે આ જ્યારે વરસાદની શરૂઆત થાય તો એ વખતે ચાંદીપુરમ અને અન્ય જે વાયરલ એન્સેફેલાઇટિસના કેસો જોવા મળે છે અને એ કેસોને સઘન બચાવ માટે પૂર્વ તૈયારીઓમાં આરોગ્ય શાખા અને એ પ્રયત્ન કરતા હોય છે રાજ્ય સરકાર સાથે. હાલમાં પણ સસ્પેક્ટેડ ચાંદીપુરમ વાયરસના કેસો આવેલા હતા અને એ 3 કેસો અહીંયા ગોધરા સિવિલ અને એક SDH હાલોલ થઈ SSG વડોદરા ખાતે દાખલ કરાવેલા હતા અને એ પૈકી જે 3ના સેમ્પલ આપણે લીધા હતા અને એ સેમ્પલોમાં ચાંદીપુરમ વાયરસ માટે એ નેગેટિવ આવેલા હતા અને અત્યારે જે એ સસ્પેક્ટેડ વાયરલ એન્કેફેલાઇટિસ કહેવાય. વાયરલ એન્કેફેલાઇટિસ એટલે બાળકમાં ખાસ કરીને જે તાવ આવતો હોય અને તાવ ગંભીર થતાં બાળકને જીવલેણ હુમલો થતો હોય છે તો જેની ફર્ધર એટલે વધારે તપાસ કરવા માટે ICMRની ટીમો અહીંયા પંચમહાલ જિલ્લામાં આવેલી છે અને એ ટીમો થકી જે આપણે વેક્ટર એટલે શેન ફ્લાયથી જે ફેલાતું હોય છે એની તપાસણી કરવા માટે ટીમો આવી છે. પ્લસ જે હ્યુમનમાં એનું ઇન્ફેક્શન થતું હોય તો એનું પણ એનાલિસિસ કરીને રોગનું શું પરિસ્થિતિ છે એનો તાગ મેળવવા માટે અહીંયા ટીમો આવેલી છે અને એ ટીમો થકી અહીંયા આરોગ્ય તેમજ જે સિવિલનું તંત્ર છે એમાં ખાસ કરીને પીડિયાટ્રિશિયન વિભાગ અને એમનો જે એડમિનિસ્ટ્રેટિવ છે એ પૂરો સહકાર આપીને અમારા તરફથી પણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને જે વિલેજ લેવલે છે એ સર્વેલન્સની કામગીરી સઘન કરીને રોગનું નિવારણ કરવા માટે તથા અટકાયત કરવા માટે અમે હાલમાં જે પગલાં લઈ રહ્યા છે અને ખાસ કરીને ફીવર સર્વેલન્સનું ખૂબ જ સ્ટ્રોંગ ઘનિષ્ઠ કરી રહ્યા છે જેથી કરીને નવા કેસો કંઈક આવે તો આપણે એમને તાત્કાલિક સારવાર આપીને અગમચેતી રૂપે બચાવી શકાય. અને એક હાલોલ તાલુકો, 2 કેસીસ ગોધરા તાલુકો અને એક શહેરા તાલુકામાંથી આવ્યો છે. સ્થિતિમાં એવું છે કે જે વાયરલ એન્કેફેલાઇટિસના કેસો છે એમાંથી 3 કેસો અનફોર્ચ્યુનેટલી મરણ પામ્યા છે અને એક કેસ હાલમાં સારવાર હેઠળ વડોદરા ખાતે છે SSG હોસ્પિટલમાં. લગભગ છેલ્લા 7 થી 8 દિવસના કેસીસ છે. આ ટીમો જે આપણે ભૂતકાળમાં ઘોઘંબા તાલુકામાં કેસીસ થયેલા હતા ને હાલમાં જે ગોધરા તાલુકાના શાપા PSC વિસ્તારમાં થયેલા હતા તો આ લોકો ઘોઘંબા અને શાપા PSC વિસ્તારમાં તેમજ શહેરા તાલુકામાં કામ કરી રહી છે.